નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રભાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ। ચાલો જોઈએ આજના 50 મહત્વપૂર્ણ સમાચારો ફટાફટ। જેના પહેલા ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો હવામાનની। ગુજરાતમાં આજે ભારે વરસાદ માટે આઈએમડીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મુશળધાર ઝાપટા સાથે મિત્રો વરસ્યો વરસાદ। નર્મદા ડેમમાં પાણીની આવક વધી, લેવલ પહોંચ્યું મિત્રો 130 મીટર। ગુજરાત સરકારે જાહેર કરી ડેવલપમેન્ટ ગુજરાત ફંડ, જેમાં 50,000 કરોડના પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે। ધોલેરા ઇન્ટરનેશનલનું એરપોર્ટ કામ ઝડપી 2026 સુધીમાં તૈયાર થવાની આવી સંભાવનાઓ। કચ્છના ખાવડામાં મિત્રો રિન્યુએબલ પાર્કમાંથી શરૂ થયું પ્રથમ મિત્રો 5 GWનું વીજ ઉત્પાદન। ગ્રામીણ બેંકમાં નવો અધ્યાય, ગુજરાત ગ્રામીણ બેંકની થઈ સ્થાપના। સ્કૂલ ઓફ એક્શન્સ 2.0 યોજના હેઠળ શાળાઓને હવે મિત્રો 1.5 કરોડ સુધી સહાય પણ મળશે। ગુજરાતમાં નવી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025માં જ મિત્રો અમલ કરવામાં આવશે। દ્વારકા ખાતે મિત્રો 1200 કરોડના કોસ્ટલ ડેવલપમેન્ટની મિત્રો પ્રોજેક્ટની મળી મંજૂરી। વડાપ્રધાન મોદીએ અમદાવાદ અને વડોદરા વચ્ચે નવી મિત્રો વંદે ભારત મેટ્રોનું શિલાન્યાસ કર્યું। સુરત ડાયમંડ બોર્સમાં મિત્રો બીજો તબક્કો શરૂ, 20,000 લોકોને મિત્રો રોજગાર મળશે। ગીર સિંહ સંરક્ષણ માટે મિત્રો 300 કરોડનો પ્રોજેક્ટ જાહેર। ખેડૂતો માટે મિત્રો કોકોનટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેક્ટર દીઠ 37,500ની સહાય ખેડૂતોને મળશે। અમદાવાદમાં મિત્રો ડ્રેનેજ પ્રોજેક્ટમાં જાપાન તરફથી મિત્રો 4,000 કરોડની લોન। કચ્છમાં ભારે વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાયા। રાજકોટ એરપોર્ટ ઉપર નવું ડોમેસ્ટિક ટર્મિનલ થયું તૈયાર। ગુજરાતમાં 10 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 25 નવી એનએમસી યોજવામાં આવશે। કચ્છ સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી। અમદાવાદ મેટ્રો ફેઝ 2નું મિત્રો કાર્ય શરૂ થયું। મહિલાઓ માટે નમો લક્ષ્મી યોજનાની કરવામાં આવી જાહેરાત। વલસાડ અને નર્મદામાં મિત્રો અતિભારે વરસાદની કરવામાં આવી અત્યારે આગાહીઓ। ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિત્રો 2100 સીટ માટે ઓફલાઈન કાઉન્સિલિંગ મિત્રો થયું શરૂ। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું કામ શરૂ થયું ઝડપે। કપાસ અને મગફળી માટે મિત્રો MSPમાં થયો વધારો। નવસારીમાં નવું મિત્રો ALLMS હોસ્પિટલ થયું શરૂ। અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક બસોનું થયું ઉદ્ઘાટન। સોલાર પંપ યોજના હેઠળ 10 લાખ ખેડૂતોને મળશે હવે લાભ। સુરતમાં મિત્રો G20 સ્તરની સમિટ તૈયાર કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીમાં મિત્રો નવું રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું। ગીર સિંહની સંખ્યામાં મિત્રો થયો વધારો નોંધાયો। વડોદરા અમદાવાદ વચ્ચે મિત્રો નવો એક્સપ્રેસ હાઈવે શરૂ। રાજ્ય સરકારે નવી સ્ટાર્ટઅપ પોલિસી કરી જાહેર। સુરતમાં ટેક્સટાઇલ એક્સપર્ટ પ્રોઝનો મિત્રો પ્રારંભ। અમદાવાદમાં મિત્રો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે તારીખ કરવામાં આવી જાહેર। ભાવનગર બંદરે કાર્ગોમાં મિત્રો હેન્ડલિંગમાં 20%નો વધારો કરવામાં આવ્યો। કચ્છમાં સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ માટે મિત્રો 10,000 કરોડનું રોકાણ। માછીમારો માટે સમુદ્ર મિત્ર મોબાઈલ એપ કરવામાં આવ્યું લોન્ચ। રાજકોટમાં પાણી પુરવઠા માટે નવો પ્રોજેક્ટ કરવામાં આવ્યો શરૂ। 1 લાખ યુવાનો માટે મિત્રો મિશન રોજગાર 2025 શરૂ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી તળાવો પણ છલકાયા। અમદાવાદ એરપોર્ટ ઉપર 3 નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી।
ગુજરાતમાં મિત્રો 1000 નવા EV ચાર્જિંગ સ્ટેશન બનશે હવે। 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 12 કામ પૂર્ણ કરવામાં આવ્યા। MSME ઉદ્યોગો માટે મિત્રો 500 કરોડનું સહાય પેકેજ। અમદાવાદમાં સ્માર્ટ AI ટ્રાફિક કેમેરા લાગુ કરવામાં આવ્યા। CMએ આજે ગાંધીનગરમાં મિત્રો 15 નવી યોજનાઓનો શુભારંભ કર્યો। વડાપ્રધાને હંસલપુર ખાતે સુઝુકીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। જ્યારે પૈસા કોના લાગ્યા છે એ મને ખબર નથી, પરંતુ પ્રોડક્શનમાં પરસેવો આપણા દેશના નાગરિકનો હોવો જોઈએ। PM મોદી 29 અને 30 ઓગસ્ટે કરશે જાપાનનો પ્રવાસ। PM સિંગુરે ઇશિબા સાથે યોજાશે શિખર બેઠક। શહેરોમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈ પોલીસ દ્વારા 250 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી। 5 નાગરિકોના વિઝા પૂર્ણ હોવાનું સામે આવ્યું। જમ્મુના ડોડા કિશ્તીવાડમાં મિત્રો વાદળ ફાટ્યું। 4 લોકોના મોત। પહાડો પરથી આવેલા પૂરના અનેક ઘર તણાયા। કિશ્તવાડ નેશનલ હાઈવે બંધ, જ્યારે વૈષ્ણોદેવી યાત્રા અટકાવવામાં આવી। વોટર અધિકાર યાત્રા રાહુલ સાથે પ્રિયંકા પણ રાહુલનો કાફલો સુપ્રોલ થઈ મધુબની પહોંચ્યો। તેજસ્વીએ કહ્યું કે NDAનો અર્થ નહીં દેંગે અધિકાર। ઉડતા ડાયનાસોર કરતાં પણ જૂના અવશેષો જેસલમેરમાં મળ્યા। 20 કરોડ જૂનું હાડપિંજર સામે આવ્યું। 2 મીટર લંબાઈ, આટલા જૂના અવશેષો મળ્યાની દેશમાં પહેલી ઘટના સામે આવી। રાજસ્થાનમાં સિકીરમાં મિત્રો રેલવે ટ્રેક ઉપર પાણી। જયપુરમાં આગ્રા હાઈવે ડૂબ્યો। પટનામાં ઘણી જગ્યાએ 3 ફૂટ પાણી સુધી ભરાયા। યુપીના ચંદોલીમાં ડેમ તૂટ્યો। 18 જજોએ રેડ્ડી પર અમિત શાહની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ ગણાવી। ગૃહમંત્રીએ કહ્યું કે જો સલવા ઝુડુમ વિરુદ્ધ ચુકાદો ન આવ્યો હોત તો નક્સલવાદનો અંત આવ્યો હોત। PM મોદીની DUની ડિગ્રી જાહેર નહીં થાય। દિલ્હીની હાઈકોર્ટમાં કેન્દ્રીય માહિતી આયોગના આદેશને ઉલટાવ્યો। RTI કાર્યકર્તાઓએ રેકોર્ડ પણ માંગ્યા હતા। આજે ઉત્તર દક્ષિણના ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી। 5 દિવસ ભારે પવન અને વીજળીના કડાકાને ભડાકા સાથે વરસાદની સંભાવના। 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી। મામાની દીકરી ભાણેજ ભગાડી જતા માતાની હત્યા। બગાસરામાં મિત્રો 50 વર્ષીય મહિલાને સગા ભાઈએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી। પોલીસ ઘટના સ્થળે દોડી આવી। પતિએ હેવાનિયતની હદ વટાવી। નારોલમાં પત્ની મરજી વિરુદ્ધ 5 વખત ગર્ભપાત કરાવ્યો। ગર્ભવતી હોવા છતાં પતિએ પેટમાં લાતો મારી। ગૌચર જમીનને પર બિલ્ડિંગો અને કોમર્શિયલ પ્રોજેક્ટો ઊભા થઈ ગયા। ભાવનગરમાં માલધારી સમાજે વધતા દબાણોને લઈ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડમાં મિત્રો 139 કરોડના કામોમાં ભ્રષ્ટાચાર। પાલ અંબલિયાએ મુખ્યમંત્રીને મોકલ્યા વિડીયોના પુરાવા। માત્ર 9 કરોડના કામ થયાનો આક્ષેપ। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।